કલ્પિત પાખંડ એ જે ધર્મ છે એની અંદર કેટલીક વખત આપણને પ્રતીતિ આવે છે. ઓલા લોકો તમારી કરતા વધારે તાળીઓ પાડીને ભજન કરતા હોય, તમારી કરતા મોટો ચાંદલો કરતા હોય, તમારી કરતા સારા દેખાવાનો પ્રયત્ન કરતા હોય. એ એવા હોય તમને થાય મારો ખરા આ ભગત એ ખરા એમ. એટલે તમે કઈ નહીં શું કહો, ભગવાનનું ભજન તો કરે છે ને એમ કહો, એમાં ગુણ લીધો. એનું પરિણામ શું આવે? એનું પરિણામ શું આવે? માનસમાં એટલું પરિવર્તન થયું આપણને, એનો ગુણ આવ્યો. પીરાણા ધર્મ આખો એમાં ઊભો થયો છે. ઉપરથી હિન્દુની ક્રિયા, અંદરથી બીજી ક્રિયા. માણસને એવી ટેવ છે, હા કહેતાય વાર નહીં, ના કહેતાય વાર નહીં, જોવું જાણવું પૂછવું નહીં. એટલે શાસ્ત્ર ના પાડે છે. પાખંડને કલ્પિત શાસ્ત્રની મર્યાદાથી પોતે માણસે સર્જેલો હોય, ધર્મ મર્યાદાથી વિરુદ્ધ હોય. માણસ બહુ સર્જે, બહુ આઈડિયા લગાવે, એવા કેટલાય ચાલે છે આજે. એની અંદર હજારો માણસો જોડાય, ઓછું પાળવાનું હોય, ન પાળવાનું હોય, આધુનિક હોય, બીજું ત્રીજું હોય, આપણને રૂસતું હોય, એવા ઘણા બધા મોટા અખાડા ચાલે છે, જેમાં ઈશ્વર તત્વની ઉપાસના ન હોય, આઈડિયા જ હોય ખાલી એની પોતાની, અને એમાં પોતાનું પ્રભુત્વ હોય, બીજું કાંઈ નહીં. કેટલાક મંત્ર સાધ્ય હોય, કેટલાક હિપ્નોટિઝમ વાળા હોય, ઘણું બધું હોય, કેટલાક વશીકરણ વાળા હોય, મલિન દેવોની સાધના વાળા હોય. આપણને એનો ખ્યાલ ના આવે, એની અંદર ક્રિયાઓ બધી જુદી હોય, તમે પેઠા પછી નીકળી ન શકો એવા હોય, ઘણા બધા છે. એટલા માટે મહારાજ પોતાના આશ્રિતજનોના પ્રત્યે કહે છે કે પરધર્મ, પાખંડ ધર્મ, કલ્પિત ધર્મનું આચરણ કરવું નહીં. ભગવાને કેટલી સુંદર વાત કરી. ભગવાનની ભક્તિ ધર્મથી પડી જવાય. આપણે મેન તો એ જોવાનું, મુંબઈ છે એટલે 8 નંબરનો રસ્તો છોડાય નહીં, એ પહેલું જોવું પડે. ગાડીનું વ્હીલ છે, નીચે જાય તો નીચે ખાડા હોય, ગાડી ગતિ ના કરે, ઊંધી પડે. પેલો 8 નંબરનો હાઈવે તમારે પકડી જ રાખવો પડે. જવું છે મુંબઈ એટલે કોઈનું મનાય નહીં. કોઈ કે અહીં આવો જલ્દી પહોંચાડી દઈએ અને એને માને તો ગાંડો કહેવાય. એટલે 8 નંબરનો હાઈવે પછી અડકે પડકે ખાડા હોય છે, કેમનો જલ્દી તને પહોંચાડવાનો? એમાં ચાલે જ નહીં, એ મૂર્ખતા છે. ભગવાનની ભક્તિ ધર્મ બે જાય તો પતી ગયું, શું રહ્યું? એવી વાણી સાંભળીએ તો ઉપવાસ કરવો એવું શાસ્ત્રનો મત છે. ઉપવાસ કરવો પડે, નાહવું પડે. પેલા મોટા સંતો સંપ્રદાયમાંથી કાઢી મૂકેલા હે ને, વિમુખ એને કહેવાય. એ જો આવી ચડ્યા હોય મંદિરમાં, ગમે તે મંદિર ધોઈ નાખે. બોલો, હા વિમુખ બેઠા, આમ તેમ ફલાણું એમ કરી મંદિર આખું ધોઈ નાખે. ભગવાનની આજ્ઞાથી વિમુખ થયા. પાળવાનો ડોળ બતાવ્યો ગમે તેટલો, પણ સ્થાન ભ્રષ્ટ થયા ને. આંગળીથી નખ તમે જુદો કર્યા પછી નખને કોને હાંગરી રાખ્યો? હોના ડબ્બીમાં ફેંકી જ દેવાનો હોય, છૂટો પડ્યો એટલે. પછી કાંઈ નહીં. એટલે ગાડીએ ડબ્બા જોઈન્ટ હોય એટલે ગાડી કહેવાય, પણ ડબ્બો એક છૂટો હોય તો એ ડબ્બો જ કહેવાય. એમાં કાંઈ નહીં, કોઈને સામું ના જોવે એ, કારણ કે એ ક્યાંય પહોંચાડવાનું નથી. એમાં બે ઇસ્યુ તો એમ, એ ડબ્બો જ કહેવાય, ગમે એટલો રૂડો રૂપાળો હોય. એટલે એ જ્ઞાન આપણને જરૂરી છે. કારણ કે આપણે ફરતા માણસો ગમે ત્યાં જતા ને આવતા ને બીજે ને ત્રીજે ને ક્યાંક ને ક્યાંક કોકનો ને કોકનો સંગ થાય, અસર થાય.
એવું ઘણું છે. મુંબઈમાં જ છે ને, મુંબઈના પાછળ છે ને, મુંબઈ સભા મંડપમાં છે, બધું છે એમ. સત્સંગ ચાલે છે ને બહુ સરસ વાત કરે. તમે સારું હારા કરતા કરો, સાંભળો, સારું લાગ્યું, મીઠું લાગ્યું, ચોંટી ગયું, આંધળા થઈ ગયા. એટલે આ જીવની પ્રકૃતિ છે, ક્યારે બગડી જાય કહેવાય નહીં. આના ઉપર ભરોસો શાસ્ત્ર નથી રાખતા. ભક્તિને જ્ઞાનનું અવલંબન કરે અને છાની રીતે શ્રીદેવીએ રસાસ્વાદ છે ને એક મોટો શત્રુ છે. ખાતા નથી પીતા નથી એમ કે ને એટલે તમે ડબલ લાવો. એક પ્રકૃતિ છે. ખાતા નથી પીતા નથી એમ કયું નથી, ઢગલો કર્યો નથી એમ. ભાઈ ઓલો ખાવાની ના પાડે છે, પછી આપણે શું કામ છે, પણ એવું નહીં એમ. એટલે આ બધા જે સેવન પદાર્થ છે ને એને મહારાજે ક્યારે પણ એ સંગત નહીં કરવાનો. એમાં ચોખ્ખી વાત જે લખી છે, ચોખ્ખું શાસ્ત્ર છે, કથા વાર્તા ઉત્સવ સમયા થાય છે, એ સિવાય બીજે ક્યાંય પણ વધારે પડતું જે થાય એમાં ક્યાંય કશું ભેગ ભળેલો હોય એ હકીકત છે. વધારે પડતું કંઈક વાત થાય, ઘણા બધા એવું ખાંચે ખૂંચે ક્યાંય ને ક્યાંય બધે ચાલતું હોય. આપણો સંપ્રદાય હોય, બહારનો સંપ્રદાય હોય, કોઈ પણ હોય, એની અંદર કેટલાય જીવોને મનાવવાની ટેવ હોય, પૂજાવાની ટેવ હોય, બીજી ઈચ્છણા હોય, ઘણું બધું હોય. એને લઈને કોઈ મોટી વાત તમને કરે, કોઈ કંઈ કરે, કોઈ કંઈ કરે. જ્ઞાન ને ભક્તિનો અવલંબન કરીને ક્યાંય દેવદ્રોહ થાય, ક્યાંય બીજો દ્રોહ થાય, મહારાજની આજ્ઞાનો દ્રોહ થાય, ઘણું બધું કંઈક ને કંઈક તમને થાય. એમાં ક્યારેય પણ તમે ફળને ન પાવો, કશું જ ના થાય. કારણ કે આ બધી વસ્તુની પાછળ ક્રિયા બીજી છે. ત્યાગ કર્યો, બહુ તપસ્વી ત્યાગી હોય એટલે પર્ણકુટીમાં રહે તો જંગલમાં જાય, એમાં શું વાંધો છે? બહુ ત્યાગી એ જંગલમાં રહેવાનું, એમાં કઈ વાંધો. ના ખાતા તો વધારે સારું, એમાં શું વાંધો છે એમ. એ કોને કહેવાનું છે કે અમે આવા છીએ એમ કહેવા નીકળે, એડવર્ટાઇઝ કરવા નીકળે ત્યારે એમ થાય કે ભાઈ આ વાત જ ખોટી છે. એવા પુરુષો ખૂણે ખાંચે બેઠા હોય, એને કોઈની પડી ના હોય. એટલા માટે મહારાજ અહીંયા ના પાડે છે. ભક્તિને જ્ઞાન એનું અવલંબન કરે ને તો જ તમે માનો. એ સિવાય તમે માનો નહીં એને. એટલા માટે મહારાજ અહીં ના પાડે છે. એમાં આસક્ત એવી રીતના જે જીવો છે, શ્રીદેવી અને રસાસ્વાદ, એની પાછળ રસાસ્વાદ ઓટોમેટિક આવે. રાતે જમે ને એક ટાણા કરે, ભાઈ એક ટાણું છે, પછી બધા જતા રહે એટલે તાળું મારી દે દરવાજે, પછી ખાય જે ખાવું હોય તે. હાજે બીજી વખત જમવાની પંક્તિ પડે નહીં. ભુજની અંદર સંતો રહે ને ત્યાંથી સીધો દાદરો ભંડારમાં છે, સીધો દાદરો. જેને જે ખાવું હોય 18 પ્રકારના પકવાન ત્યાં પડ્યા હોય, જેને જે ખાવું હોય તે ખાઈ આવે ને પાણી પી આવે. હાજે રસોડું નહીં, રસોડે 12 તાળું હોય, એક ટાણું. પછી જેને જે ખાવું હોય તે ના ખાવું કઈ નહીં, પણ એમ કે એ પછી બહાર ઓપન નહીં. તમે ખીચડી કરો, રાંધો ને પાછી પંક્તિ પાડો ને એવું નહીં. પેટ તો માગે એટલે ખાઈ આવે. 18 પ્રકારનું બધું પડ્યું હોય. એટલે એક પ્રથા, એક ટાણું ચાલે, દાણા પાણા ચાલે, એવું કર્યા કરે. શ્રીજી મહારાજે ચોખ્ખી વાત પોતાના આશ્રિતજનોના પ્રત્યે મહારાજ વખતે પણ પ્રકરણ કેવા ચલાવ્યા. મહારાજે જાત જાતની રસોઈઓ કરી જમાડ્યા. અણકોટના ઉત્સવો મોટા મોટા કર્યા, એમાંય જાત જાતના પકવાનો પીરસીને મહારાજે સંત હરિભક્તને જમાડ્યા. ભગવાનને નૈવેદ્ય જાત જાતના કરીને મહારાજે બધાને પીરસ્યા. પરાણે માથે દૂધપાકના કમંડળા રેડ્યા, એમ શાસ્ત્ર બોલે છે એમ. એનાથી કોઈ વિપરીત આપણે કરવા જઈએ તો એ
વ્યક્તિ માટે બરાબર છે કે જેમ નિષ્કુળાન સ્વામી જેવા કોઈ વ્યક્તિ હોય કે એ રે એમાં કઈ વાંધો નહીં, એ આખા સંપ્રદાયને લાગુ ના પડે. અને એ બધા ઓપન, એમાં બીજો કોઈ અંદર જુદાન બહાર જુદાન એવું નહીં. એમ વૈરાગ મૂર્તિ એટલે વૈરાગ મૂર્તિ, છાની કોઈ વાત નહીં. દેહ છે એટલે એમાં તમારે કશુંક ને કશુંક નાખવું પડશે જ, એમાં કંઈ ચાલે નહીં. મહાન પુરુષ હોય, ભગવાન હોય, ભગત હોય, કોઈ બી હોય, એમાં નાખે તો જ યંત્ર ચાલે. એ ગાંડાને ખબર પડે કે આપણે ગાડી લાવ્યા તો પેટ્રોલ ડીઝલની કે ગેસની જેમાં નાખવું પડે તો જ એ ચાલે. એ તો ગાંડાને ખબર પડે. એમ પેટ છે એટલે એમાં નાખવું જ પડે, કોઈ કંઈ ચાલે. કળિયુગમાં તો ચાલે જ નહીં. હજુ સતયુગમાં ચાલતું, કળિયુગમાં ના ચાલે. કળિયુગમાં તો અન્ન સામા પ્રાણ, 2 દાડામાં જ એકાદશી આવે તો લબડી જાય છે, ને 5 દાડા ઉપવાસ કરે તો કાંઈ થાય, જતો જ રહે ઉપર. આમાં બીજું છે શું? એમ ચપટી આડક્યા, ચપટી માંસના લોચા નાળીઓથી બાંધીને અંદર થોડોક કિલો 2 કિલો લોહી હોય, એમાં બીજું લાઈન પાસે છે શું બીજું? એમ એ તરત ઢીલું પડી જાય બધું લોચો. ઉપાસે ના કરી શકે, કળિયુગમાં ના થાય. એટલા માટે મહારાજ ના પાડે છે. ક્યારે પણ એવા લોલુપ માણસોનો મહારાજ કહે છે સંગ ન કરો. એનાથી શું થાય? તમે એ માર્ગે જાય, એ માર્ગે ટોળી ઊભી થાય, પછી પ્રચારક બને, એક મોટો બને, એનો પ્રચાર કરે, પછી ધીમે ધીમે એ સંપ્રદાયનું રૂપ પકડાવે, એને મનાવ પૂજાનું પકડાય, એની મૂર્તિઓ ફોટા ઊભા થાય, બધું ઊભું થાય. ઈશ્વર એક બાજુ રહે, આધાર લીધો ઈશ્વરનો, પછી ઈશ્વર એક બાજુ રહે, અને પછી એક સંપ્રદાયનું રૂપ ધારણ કરે. એટલે શ્રીજી મહારાજ પોતાના આશ્રિતજનોના પ્રત્યે આવાનો સંગ કરવાનો ના પાડે છે. આગળ એનું પરિણામ ખરાબ આવે. જે કર્યા કૃતને ન જાણે એને કૃતજ્ઞ કયો. કૃતજ્ઞનો સંગ શાસ્ત્ર ના પાડે. મહારાજે વચનામૃતમાં વાત કરી છે કે સેવક રામ નામે સાધુ મળ્યો, માંદો પડ્યો, અને અમે સેવા કરીને હાજો થયો, એનો એક મણ બાર અમે ઉપાડીએ. અમને કોઈ દાડો ખાવાનું પૂછ્યું નહીં, હાજો થયા પછી માળા લઈને ચાલે. મહારાજ કે છે એના પૂરતું જ ખાવાનું મગાવે, અમને ના પૂછે. સાધન હતું એની હારે. પછી અમે એમ જાણ્યું કે આ કૃતજ્ઞ જીવ છે, એટલે અમે એના સંગનો ત્યાગ કરી દીધો. કૃતજ્ઞ ઉપકારને અપકારમાં ખપાવે. પાંડવોએ સતત કાયમને માટે કૌરવોનું હિત ઈચ્છ્યું, અને કૌરવોએ સતત પાંડવોનું અહિત ઈચ્છ્યું. કેટલી મોટી વાત! એટલા માટે શ્રીજી મહારાજ આપણને કૃતજ્ઞ જીવાત્માના સંગનો ત્યાગ કરવાનો કહે.